સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદના ઘુમા અને શેલા વિસ્તારમાં હવે રસ્તાઓ બિસ્માર બન્યા છે। અમદાવાદથી આ સમાચાર, જ્યાં રસ્તાઓ બિસ્માર જોવા મળ્યા। ઘુમા અને શેલા વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર જોવા મળ્યા। તૂટેલા રસ્તા અને ઉભરાતી ગટરોથી સ્થાનિકો પણ પરેશાન બન્યા। મોટા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને પણ હવે હાલાકી પડી રહી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, અમદાવાદના ઘુમા અને શેલા વિસ્તારમાં મોટા મોટા ખાડાઓ જોવા મળ્યા અને રસ્તાઓ સાવ બિસ્માર જોવા મળ્યા। શું છે સ્થિતિ? અમદાવાદના શેલા તેલાવાળો રસ્તો છે, જે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। આ રસ્તા ઉપર ઠેર ઠેર જે મોટા મોટા ખાડાઓ છે તે જોવા મળી રહ્યા છે। આને વીઆઈપી રોડ કહેવામાં આવે છે। શેલાનો આ વીઆઈપી રોડ છે, જે તેલાવને જોડે છે। અને આ રોડ ઉપર આપ જોઈ શકો છો કે મસ્ત મોટા ખાડાઓ છેલ્લા ઘણા સમયથી છે। એવું કહી શકાય કે છેલ્લા 2-3 વર્ષથી અહીંયા કોઈ રોડ બન્યો જ નથી। અને આ તૂટેલા રોડ જે છે તેના કારણે થઈને અહીંયાથી પસાર થતા સ્થાનિકો જે છે તે છેલ્લા ઘણા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે। છેલ્લા 6 મહિના પહેલા એનો રોડ જે છે તે મંજૂર થયો છે તેવી એક વાત પણ સામે આવી હતી, પરંતુ હજુ સુધી અહીંયા રોડનું કોઈ પણ કામકાજ ચાલુ નથી। એક બાજુનો રસ્તો તો બંધ છે, સાથે જ આજુબાજુમાં કન્સ્ટ્રક્શનની સાઈડો જોવા મળી રહી છે અને આ બધી કન્સ્ટ્રક્શનની સાઈડોનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે થઈને પણ અહીંયા મોટી મોટી ટ્રકો ને બધું અહીંયાથી પસાર થતું હોય છે અને અહીંની ગટરો પણ ખાસ તૂટેલી જોવા મળી રહી છે। નવી કન્સ્ટ્રક્શન સાઇડોના કારણે થઈને ગટરોમાં ભંગાણની સ્થિતિ છે। સાથે જ અહીંયા જે હમણાં 1-2 દિવસમાં જે વરસાદ પડ્યો તેના કારણે આપ જોઈ શકો છો કે ઠેર ઠેર આવી રીતે પાણી ભરાયેલા પણ જોવા મળી રહી છે। આ રસ્તાઓની પરિસ્થિતિ જે છે એકદમ કથળેલી છે, તંત્રની ઉદાસીનતાના કારણે થઈને। અને સાથે જ ઓડામાં સમાવેશ થયેલા ગામો, જેમાં ખાસ જો વાત કરવામાં આવે તો ઘુમા છે, શેલા છે, તેલાવ છે, આ બધા ગામો જે છે તેમાં જે કામ ચાલુ છે તે મંથર ગતિએ કામ થઈ રહ્યું છે। અને ખાસ જો વાત કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદારી લેતું નથી કે ઓડા જે છે તે પણ રોડ રસ્તાની જવાબદારી લેતું નથી, જેના કારણે થઈને અહીંના સ્થાનિકો જે છે તે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેઓ જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ જે રસ્તો જે છે તે ડેવલપ થઈ રહ્યો છે। આજે કહેવાય છે કે આ આખો રોડ જે છે, જે વીઆઈપી રોડ કહેવામાં આવે છે ને, વીઆઈપી રોડ જે છે ત્યાં સૌથી વધારે હાલાકી અહીંની સ્થાનિક જે જનતા છે તેને પડી રહી છે। અહીંયાથી પસાર થનારા લોકો જે છે, આપણે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેટલી તકલીફ તે લોકોને પડી રહી છે। ભાઈ, કેટલા સમયથી આ રસ્તો આવી હાલતમાં છે? આ રસ્તો છેલ્લા 2-3 વર્ષથી આવો જ રહ્યા। ઘણી વખત સરખો કરો છો પણ અહીંયા તૂટી જ જાય છે। ખબર નહીં પાણી ભરાય એટલા માટે કે સરખો રોડ કરતા નથી। શું અહીંયા તકલીફ શું છે? તંત્ર કેમ ઉદાસીનતા બતાવે છે? તંત્ર ખબર નથી શું કામ એવું કરે છે, પણ આ રોડ હંમેશા આવો તૂટેલો જ રહેતો હોય છે। મેન રોડ શેલા અને ઘુમાને જોડતો, આજુબાજુ બહુ બધા લોકો રહે છે, તેમ છતાંય સરખો રોડ થતો નથી। મુખ્ય રોડ છે। આજુબાજુના કેટલા ગામોને હાલાકી? શેલા અને તેલાવને જોડતો રોડ છે। એના પહેલા કાણેટી ને બધા અહીંયાથી આ બાજુ ઉપયોગ કરતા હોય, આજુબાજુના ફ્લેટ વાળા એ બધાના જોડતો રોડ છે, મેન રોડ। અહીંયાથી પસાર થઈ રહ્યા છે કે આ રોડ છે તે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે થઈને તેઓ જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે તંત્રની ઉદાસીનતાના લીધે થઈને અહીંના જે સ્થાનિકો જે છે તે છેલ્લા ઘણા સમયથી પરેશાન થઈ રહ્યા છે અને વહેલામાં વહેલી તકે અહીંના જે રોડ રસ્તા જે છે તેનું સમારકામ કરાવવામાં આવે અને નવા રસ્તા બનાવવામાં આવે તેવી અહીંના જે સ્થાનિકો જે છે તે માંગ કરી રહ્યા છે। જી ક્રીના। જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।